શ્રી યુદ્ધકાંડ સર્ગ 128.1 કમળ સમાન નેત્રોવાળા સીતાએ રામની આજ્ઞા મેળવીને તે હાર પવનકુમાર હનુમાનને ભેટમાં આપ્યો. તે હાર પહેરીને હનુમાનજી જેમ શ્વેત વાદળોથી વીંટળાયેલો પર્વત શોભે તેમ શોભી રહ્યા અને આનંદથી પુલકિત થઈ ગયા. ભક્તના પ્રબળ ભાવને વર્ણવતા કવિની કલ્પનાએ આ પ્રસંગને જુદી રીતે મૂલ્યો છે. જ્યારે સીતાએ હનુમાનજીને અમૂલ્ય માળા ભેટમાં આપી ત્યારે હનુમાનજીએ આ માળામાંથી એક એક મોતી કાઢીને દાંતથી તોડીને અંદર જોઈને ફેંકવા લાગ્યા. ત્યારે આ કૌતુક જોઈ રહેનારા કોઈ ભાવિકે હનુમાનજીને પૂછ્યું કે તમે આ અમૂલ્ય મોતીને તોડીને અંદર જોઈને ફેંકી શા માટે દો છો? ત્યારે હનુમાનજીએ કહ્યું કે આ મોતીમાં મને મારા રામના ક્યાંય દર્શન થતા નથી, આથી ફેંકી દઉં છું. ત્યારે ભાવિકે હનુમાનજીને કહ્યું કે ભલા, મોતીમાં રામ તે કંઈ હોતા હશે? શું તમે એટલા મોટા રામના ભક્ત છો? તો જરૂર તમારી છાતીમાં રામ બિરાજમાન હશે. ત્યારે હનુમાનજીએ સૌની સામે પોતાની છાતી ચીરી તો તેમાં રામ સીતાના દર્શન થયા. સૌએ હનુમાનજીને ધન્યવાદ આપીને તેમની ભક્તિને બિરદાવી. હનુમાનજીએ મુક્તાહારનો સ્વીકાર કરી પહેરી લીધો. પછી બીજા વાનરોનો પણ સત્કાર કરી તેમને વિધવિધ ભેટો આપી તેમની કામના પૂર્ણ કરી. પછી તેમને કિષ્કિંધા તરફ જવા માટે આજ્ઞા આપી. આથી સર્વ વાનરો શ્રી રામને પ્રણામ કરી ચાલી નીકળ્યા. વાનરરાજ સુગ્રીવે તે સર્વેની સાથે પ્રયાણ કર્યું. તે મુજબ રાક્ષસરાજ વિભીષણ પણ પોતાના સચિવો સાથે લંકા તરફ જવાને વિદાય થયા. હવે અયોધ્યાનું રાજ્ય સંભાળી મહાયશવાળા શ્રી રામ ધર્મપૂર્વક અને ઉદારતાથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણજીને કહ્યું કે હે ધર્મજ્ઞ, આપણા પૂર્વજોએ ધર્મપૂર્વક પ્રાપ્ત કરેલા આ રાજ્ય તું મારી સાથે રહીને ભોગવ. તું યુવરાજ પદ ગ્રહણ કર. પણ લક્ષ્મણે વિનયપૂર્વક યુવરાજ પદ સ્વીકારવાની ના પાડી. આથી શ્રીરામે ભરતનો યુવરાજ પદે અભિષેક કરાવ્યો. અયોધ્યાનું રાજ્ય સંભાળ્યા પછી રાજકુળ દીપક શ્રીરામે 10,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેમણે 10 અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા અને મોટી રકમો દક્ષિણા રૂપે બ્રાહ્મણોને આપીને સંતોષ્યા હતા. શ્રીરામનું વ્યક્તિત્વ વિશેષ રૂપે હતું. તેઓ અજાન બાહુ એટલે કે ઘૂંટણ સુધી પહોંચતા હાથવાળા અને વિશાળ વક્ષસ્થળવાળા હતા. તેમણે પ્રજાનું ઉત્તમ રીતે પાલન કર્યું અને પોતાની પ્રજાના સર્વ મનોરથો સિદ્ધ કર્યા હતા. તેમણે પોતાના ભાઈઓ, પુત્રો અને કુટુંબીઓને સાથે રાખીને યજ્ઞોના કાર્યો પણ પાર પાડ્યા હતા. તેથી ધર્મની વૃદ્ધિ થઈ હતી. રામના રાજ્ય સમયમાં પ્રજાને કોઈનો ભય ન હતો. તેમની સમૃદ્ધિ વધતી જ હતી. રાજ્યમાં ચોરનું નામ સાંભળ્યું જ ન હતું અને કોઈ અનર્થ કે અધર્મયુક્ત કાર્ય કરતા ન હતા. કોઈ સ્ત્રીને વૈધવ્યનું દુઃખ ન હતું. પ્રજામાં વ્યાધિ ન હતો. કોઈ વૃદ્ધજનો કે બાળકોને મૃત્યુ થતા ન હતા. સર્વે પ્રજા રાજભક્ત હતી અને શ્રી રામ પ્રતિ અપાર પ્રીતિ રાખતી હતી. બધાને ત્યાં આનંદ, ઉત્સાહ અને મંગળ ઉત્સવો થતા. શ્રી રામના રાજ્યમાં કોઈ પ્રાણીની હિંસા થતી નહીં. પ્રજાઓના આયુષ્યો હજારો વર્ષના હતા અને તેમને હજારો સંતાનો હતા. સર્વ વૃક્ષો, ફળ, ફૂલ અને મૂળ વડે સર્વજ્ઞ શોભી રહેતા પૃથ્વી ધાન્ય અને ઔષધિઓ આપતી. માંગ્યા મેઘ વરસતા હતા. ઋતુઓ અનુકૂળ રહેતી. સઘળી પ્રજા ધર્મનું આચરણ કરતી અને પોતપોતાના કાર્યમાં મગ્ન રહી સંતોષ અનુભવતી. તેઓ નિત્ય પ્રાર્થના કરતા કે રામ રાજ્ય અમર તપો. આવું સુરાજ્ય સ્થાપીને શ્રીરામે 10,000 વર્ષ સુધી અયોધ્યાની ગાદીને શોભાવી. રાજાઓને વિજય અપાવનારો તથા ધર્મ, યશ, આયુ અને બળની વૃદ્ધિ કરનારું આ મહાકાવ્ય એટલે કે વાલ્મીકી રામાયણ મહર્ષિ વાલ્મીકીએ ઘણા સમય પૂર્વે રચ્યું હતું. તેમાં લખેલી વિગતો સઘળી વેદ સંમત છે. મનુષ્ય શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે. પુત્રની ઈચ્છા હોય તેને પુત્ર મળે અને ધનની ઈચ્છાવાળાને ધન પ્રાપ્ત થાય છે. જે રાજાઓ રામના અભિષેકને વર્ણવતું મહાકાવ્ય શ્રવણ કરશે તેઓ શત્રુઓનો પરાભવ કરી તેના રાજ્યો પ્રાપ્ત કરશે. આ મહાકાવ્ય સાંભળશે તે સ્ત્રીઓ જેમ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી સુપુત્રવાળી થઈ હતી તેમ સ્ત્રીઓ પણ સુપુત્રોને પ્રાપ્ત કરશે. આ કાવ્યમાં શ્રીરામનો વિજય ગાયો છે તે સાંભળનાર દીર્ઘાયુષ્ય ભોગવશે. વાલ્મીકી મહારાજનું આ કાવ્ય ક્રોધ અને મોહરહિત થઈ સાંભળવું
તેમ કરવાથી પ્રવાસમાં ગયેલા મનુષ્યો નિર્વિઘ્ને પ્રવાસ પૂરો કરીને સગા સંબંધીઓને આવીને મળશે. જેના ઘરમાં આ કાવ્યનું પુસ્તક રામાયણ હશે તેના પર દેવતાઓ પ્રસન્ન થશે. આ પુરાતન ઇતિહાસનું જે નિરંતર પૂજન અને પઠન કરશે તેના સર્વ પાપો નાશ પામશે અને તેને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થશે. ક્ષત્રિયોએ આ ગ્રંથનું શ્રવણ બ્રાહ્મણો પાસે કરાવવું, તેથી તેમને પુત્ર પુત્રાદિ તથા ઉત્તમ ઐશ્વર્ય પ્રાપ્ત થશે. રામાયણનો સમગ્રપણે પાઠ કરનાર તથા શ્રવણ કરનાર પર રામ હંમેશા પ્રસન્ન રહેશે. શ્રોતાઓએ આ પ્રાચીન કીર્તનના ગુણગાન ગાવા, તેમ કરવાથી સમસ્ત દેવો તેમજ પિતૃઓ પ્રસન્ન રહે છે. માટે રામના ગુણગાન ગાવા. જે મનુષ્ય આ વાલ્મીકી રામાયણને ભક્તિપૂર્વક અધ્યયન કરી આલેખન કરશે તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ કાવ્ય મંગળમય છે, સુખ આપનારું છે અને તેના વચનો અર્થવાળા છે તેવું સમજી શ્રવણ કરનારની કુટુંબની આબાદી અને ધનધાન્યની વૃદ્ધિ થશે. આ સૂત આખ્યાન બંધુ પ્રેમ વધારનારું, કુટુંબના સંબંધો સુધારનારું અને આરોગ્ય વધારનારું છે. શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણ કરનારના સર્વ મનોરથો ભગવાન શ્રી રામ સિદ્ધ કરશે. શ્રી રામજન રક્ષક રામભદ્ર શ્રી શ્રીનિવાસ પુરુષોત્તમ રાજરાજ લોકેશ વિશ્વ ભયસુદન મામનાથ સંસાર સુખ ગહના તું રઘુવીર રક્ષ નાન્યા સ્પૃહા રઘુપતે હૃદયે ચાસ્મદીયે સત્યમ વદામિ ચ ભવાન અખિલાંતરાત્મા ભક્તિમ પ્રયચ્છ રઘુપુંગવ નિર્ભરામે કામાદિદોષ રહિતમ કુરુ માનસંડ. અથ શ્રી યુદ્ધ કાંડ સમાપ્ત. શ્રી રામચંદ્ર ભગવાન કી જય.